તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 10માં વર્તુળમાં સ્વાધ્યાય 10.2નો પ્રશ્ન નંબર 12 જોવાનો છે. તો જોઈએ. અને આકૃતિ વિદ્યાર્થી મિત્રો તમને ચોપડીમાં આપેલી છે. તો જોઈએ આગળ. ત્રિકોણ ABC એ 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને પરિગત છે. હવે આની ત્રિજ્યાનું માપ આપેલું છે તમને 4 સેમી છે. અને રેખાખંડ BD અને DC એ BCનું સ્પર્શ બિંદુ D આગળ અનુક્રમે 8 સેમી અને 6 સેમી લંબાઈના રેખાખંડમાં વિભાજન કરે છે. વિદ્યાર્થી મિત્રો જો BD અને DCનું કેટલું 8 અહીં આપેલું છે, આ માપ આપેલું છે 8 અને આ માપ આપેલું છે આપણને 6 સેમીમાં છે એ વિભાજન કરે છે બિંદુ D આગળ. હવે વિદ્યાર્થી મિત્રો કીધું છે સેમી લંબાઈના રેખાખંડમાં વિભાજન કરે છે અને બાજુઓ AB અને AC શોધો. તો આપણે જે મેળવવાનું છે લખી નાખીએ. બાજુઓ AB અને આપણે AC મેળવવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો જો બહારની સાઈડ આવેલું બિંદુ હોય બરાબર, તો એના સાથે જે સ્પર્શક બનાવે છે એ કેવો હોય છે? સમાન લંબાઈના હોય છે. તો 8 આ માપ 8 હોય તો આ માપ પણ કેટલું થશે? 8 થશે. એવી રીતે જો આ માપ 6 હોય તો આ માપ પણ કેટલું થશે? 6 સેમી થશે. હવે વિદ્યાર્થી મિત્રો આ માપ આપણી પાસે નથી તો આપણે એને ધારી લઈએ x, આને ધારી લઈએ x. હવે અહીં લખીએ આપણે AF બરાબર x. એવી રીતે AE બરાબર મેં ધાર્યું છે x, તો અહીં લખી નાખું x. હવે લખીએ કેન્દ્ર. જો અહીંયા આપણે એક કામ કરીએ છીએ, કોને કોને જોડીએ છીએ? O સાથે આને જોડીએ છીએ. તો અહીં લખીએ O એને જોડો, O C ને જોડો અને O B ને જોડો. કેન્દ્ર O થી A B અને C ને જોડો. ચાલો વિદ્યાર્થી મિત્રો આટલું થઈ ગયા પછી હવે આપણે આ જે આપેલું છે બાજુઓ, એ બાજુઓ લખીએ. ધારો કે આ બાજુ આખું માપ છે એને આપણે ધારી લઈએ A, પછી આને ધારી લઈએ આપણે B અને આ માપ છે એને ધારી લઈએ આપણે C. તો ચાલો લખીએ આપણે A બરાબર લખું છું. આ માપ આપણી પાસે છે AE વત્તા EB, તો અહીં લખું AE વત્તા EB અને એમાં આપણી પાસે માપ છે x વત્તા 8, તો અહીં લખીએ x વત્તા 8. એવી રીતે B વાળું આ માપ લઈએ છીએ તો એમાં આવશે BD વત્તા DC બરાબર 8 વત્તા 6 એટલે સીધું લખી નાખીએ આપણે 14. અને એવી રીતે વિદ્યાર્થી મિત્રો C લખીએ, એમાં આવશે ACનું આખું માપ લેવાનું છે AF અને FC, તો અહીં લખીએ AF અને FC. તો તમે વિદ્યાર્થી મિત્રો જોશો એમાં x વત્તા 6 છે તો અહીંયા આવશે x વત્તા 6. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે એટલું થઈ ગયા પછી હવે આપણે મેળવીએ અર્ધ પરિમિતિ મેળવીએ. ચાલો અર્ધ પરિમિતિનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો આવશે A વત્તા B વત્તા C ભાગ્યા 2 આવશે. તો અહીં લખીએ અર્ધ પરિમિતિ ત્રિકોણ ABC માટેની. જો અર્ધ પરિમિતિને છે S વડે દર્શાવાય છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીં લખી નાખીએ S બરાબર A વત્તા B વત્તા C ભાગ્યા આવશે 2. હવે 2ને આપણે આની સાથે જવા દઈએ તો થઈ જશે અહીંયા 2S બરાબર A વત્તા B વત્તા C. હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ABCની કિંમત છે, હું થોડું આ સાઈડ લખું છું. 2S બરાબર એની કિંમત છે આપણી પાસે x વત્તા 8, તો એ લખીએ x વત્તા 8. બીની કિંમત છે 14, તો 14 લખીએ. અને બીજી છે x વત્તા 6. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 2S બરાબર x અને x થઈ જશે 2x. હવે આમાં 6 નાખો એટલે થઈ જશે 20 અને 8 નાખો એટલે થઈ જશે 28. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 છે, અહીંયા 2 છે અને અહીંયા 2 છે, તો આપણે બધામાં છે એ 2 વડે ભાંગી નાખીએ તો અહીંયા મળે આપણને S, અહીંયા મળશે x અને અહીંયા મળશે 14. અહીં કૌંસમાં આપણે લખવાનું 2 વડે ભાગતા. ચાલો વિદ્યાર્થી મિત્રો આટલું થઈ ગયા પછી હવે આપણે ત્રિકોણ ABCનું છે આપણે ક્ષેત્રફળ મેળવીએ. તો અહીં લખું ત્રિકોણ ABCનું આ S મેળવવાનું કારણ એ છે કે આપણે હેરોનનું સૂત્ર મેકવાનું છે અને એમાં જે અર્ધ પરિમિતિ S છે એ આપણે મેકવાની છે. ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર કૌંસમાં વર્ગમૂળમાં S માઇનસ A, S માઇનસ B અને આવશે S માઇનસ C. ચાલો વિદ્યાર્થી મિત્રો થોડુંક આ સાઈડ લખું છું. હવે તમે જોશો કે S અર્ધ પરિમિતિ આપણને મળી ગયેલી છે. કેટલી છે? x વત્તા 14. તો અહીં લખીએ x વત્તા 14
એસ છે આપણી પાસે એક્સ વત્તા 14 માઇનસ એ આપણી પાસે છે એની કિંમત છે એક્સ વત્તા 8, તો અહીંથી લખીએ એક્સ વત્તા 8. અહીં છે મોટો કાઉન્સ કરી નાખીએ આપણે. હવે અહીં કાઉન્સ પૂરો કરીએ. એવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીં લખીએ એસની કિંમત ફરી વખત એક્સ વત્તા 14 માઇનસ બીની કિંમત આપણી પાસે છે 14, તો અહીં લખીએ 14. અને વિદ્યાર્થી મિત્રો હવે નીચે કિંમત લખું છું. આ બીની અહીંયા બીજું પૂરું થઈ ગયું અહીં સુધીનું. હવે આ કિંમત લખું છું એસની કિંમત એક્સ વત્તા 14 મોટો કાઉન્સ કરું છું અને માઇનસ સીની કિંમત આપણી પાસે છે એક્સ વત્તા 6, તો અહીં લખીએ એક્સ વત્તા 6 અને આ પૂરો કરી દઈએ બ્રેકેટ. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી પાસે એક્સ વત્તા 14 છે ને એમને રહેવા દઈએ. પછી અહીંયા તમે જોશો માઇનસ નિશાની છે, આપણે અંદર ઉમેરીએ તો એક્સ વત્તા અહીંયા 14 થશે, માઇનસ એક્સ થશે અને માઇનસ ઉમેરીએ એટલે અહીંયા માઇનસ થઈ જશે 8. એવી રીતે આમાં પણ એવું કરીએ તો એક્સ વત્તા 14 અને માઇનસ 14, તો એ બે તો ઉડી જશે અને નીચેનું પદ છે એ હજી વર્ગમૂળમાં છે. આ વર્ગમૂળમાં છે આખું પદ નીચેનું તે, તો અહીં લખીએ આપણે. અહીં થઈ જશે એક્સ વત્તા 14 માઇનસ એક્સ. વિદ્યાર્થી મિત્રો માઇનસ છે એટલે આપણે અંદર ગુણવા પડશે માઇનસ એક્સ અને માઇનસ 6, એટલે આ રીતે મળશે આપણને. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે એક પદ છે નીચે હું લખું છું. તો જો વિદ્યાર્થી મિત્રો હવે આટલું થઈ ગયા પછી હજી એક પદ આપણે ઉમેરીએ. આ આખા એના ભાગાકારમાં છે નીચેનું પદ, પણ આ પણ ભાગાકારમાં છે એના નીચેના પદ, પણ મેં નીચે લખ્યું છે. હવે એક્સ વત્તા 14 પછી અહીંયા થઈ જશે જો વિદ્યાર્થી મિત્રો આ એક્સ પ્લસ છે ને આ માઇનસ છે એ વહી જશે. પછી 14માંથી 8 કાઢો એટલે એ તમને મળશે અહીંયા 6 મળશે વિદ્યાર્થી મિત્રો. એવી રીતે અહીંયા આપણને એક્સ મળ્યું છે. અને એવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો તો માઇનસ એક્સ પ્લસ એક્સ ગયા અને 14 માઇનસ 6 કરો એટલે તમને મળશે 8 જેવું મળશે. ચાલો વિદ્યાર્થી મિત્રો આટલું થઈ ગયા પછી હવે આમાંથી આપણે વર્ગમૂળમાંથી જે બહાર કાઢી શકતા હોય એવું આપણે બહાર કાઢી નાખીએ. નહીં જો વિદ્યાર્થી મિત્રો પહેલાં હું એને છૂટું પાડું તો કઈ રીતે લખી શકાશે. સૌથી પહેલાં આપણે એને છૂટું પાડીએ વિદ્યાર્થી મિત્રો, તો તમે જોશો કે એક્સ વત્તા 14 છે એને આપણે એમને રહેવા દઈએ. પછી આ એક્સ છે એને હું આગળ લખી નાખું છું એટલે એક્સ અહીંયા આગળ લખાઈ ગયો. હવે વધ્યું છે આપણી પાસે 6 અને 8. તમારે 6 ને લખવું હોય તો હું લખી શકું 3 દુ 6. પછી 8ને લખવું હોય તો મારે લખવું હોય તો આવી રીતે લખી શકું 2 દુ 4 દુ 8. હવે તમે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ ન હોય તો કહી દઉં કે વર્ગમૂળમાં જુઓ તમે 2 વખત હોય તો અહીંથી 1 બગડો બારો આવશે, અહીંથી 2 વખત હોય તો 1 બગડો આવશે, એટલે 2 આ ને 2 આ એટલે 4 થશે. તો 12 છે આપણે કાઢવા હોય તો 4 12 આવશે. તો અહીં આપણે લખી નાખીએ કેટલા 12 આવશે 4. અને એક્સ તો અંદર છે અને આ વધશે એક્સ વત્તા 14. અને વિદ્યાર્થી મિત્રો હજી આપણી પાસે 3 વિધ્યા છે, એ 3 છે આપણે અહીંયા લખી નાખીએ એટલે આવું આપણને મળશે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે હજી વિદ્યાર્થી મિત્રો આપણે હવે એક્સને અંદર ગુણી નાખીએ તો 4 અહીંયા આપણને મળશે. એક્સને અંદર ગુણો એટલે આ થઈ જશે એક્સ વર્ગ અને અહીંયા થઈ જશે 14x. અને વિદ્યાર્થી મિત્રો 3 છે હું અહીંયા આગળ લખું છું. ચાલો આ ક્ષેત્રફળ એક થઈ ગયું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે વારાફરતી છે એ ત્રણેય ત્રિકોણ જો અંદરના ત્રિકોણ એક એ ઓ બીનું ક્ષેત્રફળ મેળવીએ. પછી બીજો ત્રિકોણ છે એ સી અથવા તો બી ઓ સી આ ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવીએ. અને એવી રીતે એ ઓ સી એટલે આ ત્રિકોણનું ક્ષેત્રફળ વારાફરતી મેળવીએ. તો અહીં લખીએ વારાફરતી બધાનું ક્ષેત્રફળ મેળવી લઈએ. તો એ ઓ બીનું ક્ષેત્રફળ છે હું મેળવું છું, તો લખીએ ત્રિકોણ એ ઓ બીનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો જોઈએ તો પાયો છે એનો કયો આવશે એ બી. તો અહીં લખીએ એ બી. અને એના પરનો વેધ કયો બનશે તો કે આ એના પરનો વેધ બનશે. એ આપણે નામકરણ કરીએ ઓઈ. અહીંયા નામ લખી નાખીએ ઓઈ. તો આ આવશે 1/2 ગુણ્યા એ બીનું માપ આપણી પાસે એથી બીનું માપ છે અહીંયા આપણી પાસે છે આખું માપ એ છે એ લખી નાખીએ એક્સ વત્તા 8 છે વિદ્યાર્થી મિત્રો. અને ગુણાકારમાં ઓઈ એનું માપ 4 છે, તો અહીં તમે લખી શકો 2 દુ 4. તો અહીંયા આપણે અંદર ગુણી નાખીએ તો આ થઈ જશે 2x અને 2 અઠ્ઠાને થઈ જશે 16. ગુણાકાર કરી નાખીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આ ત્રિકોણનું કામ પત્યું. હવે ત્રિકોણ બી ઓ સી મેળવીએ. ત્રિકોણ બી ઓ સીનું ક્ષેત્રફળ બરાબર હું નીચે લખું છું 1/2 ગુણ્યા અહીંયા પાયો લઈએ કયો આવશે બીડી બી સી.
પછી એના પરનો વેધ આવશે OD, તો અહીં લખીએ OD. હવે 1/2 ગુણ્યા BCનું માપ આપણી પાસે છે ઓલરેડી 14, તો અહીં લખી નાખીએ પૂરું માપ છે 14, અને ગુણ્યા OD એટલે આ માપ છે આપણી પાસે 4 છે, તો અહીં લખીએ 2 દૂને 4 અને 14 દૂને 28, એટલે આ મળશે આપણને 28. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે એવી રીતે આપણે ત્રિકોણ કયો મેળવીએ? બાકી રહ્યો AOC ત્રિકોણ બાકી રહ્યો, તો અહીં લખીએ ત્રિકોણ AOCનું ક્ષેત્રફળ બરાબર, જો વિદ્યાર્થી મિત્રો હવે આપણે લખીએ અહીંયા 1/2 ગુણ્યા એના પરનો પાયો કયો આવશે? AC, તો એ લખીએ AC, અને એના પરનો વેધ કયો આવશે? OF, તો અહીં લખીએ OF. હવે એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં 1/2 ગુણ્યા ACનું માપ આપણી પાસે અહીંયા C છે એ છે, તો x+6 અહીં લખશું, અને ગુણ્યા OFનું માપ આપણી પાસે 4 છે, તો અહીં ગુણી નાખીએ તો 2 દૂને 4, તો આ વિદ્યાર્થી મિત્રો આપણને કેટલું મળશે? એ લખીએ છીએ વિદ્યાર્થી મિત્રો, જો હવે આને અંદર ગુણી નાખીએ તો આ થઈ જશે 2x અને 2 છક થશે 12. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે હું થોડુંક આ સાઈડનું છે ડાબી સાઈડનું કાઢું છું અને દાખલાને છે આગળ વધારું છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીએ. હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ છે એ ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ મૂક્યું, એના બરાબર હવે આપણે લઈ લઈએ આ 3 ત્રિકોણનો સરવાળો લઈ લઈએ. તો હવે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર જે ત્રિકોણ આપણે મેળવ્યા છે એ લખી નાખીએ, એનો સરવાળો લઈ લઈએ. AOBનું ક્ષેત્રફળ, BOCનું ક્ષેત્રફળ અને AOCનું ક્ષેત્રફળ, તો અહીં લખી નાખીએ AOBનું ક્ષેત્રફળ વત્તા હવે લખીએ પછી ત્રિકોણ BOCનું ક્ષેત્રફળ. એવી રીતે હવે ત્રીજો ત્રિકોણ છે આપણી પાસે AOCનું ક્ષેત્રફળ. હવે તમે જોશો વિદ્યાર્થી મિત્રો, આનું આપણને જવાબમાં કેટલું મળ્યું હતું? અહીંયા 4 વર્ગમૂળમાં 3(x² વત્તા 14x આવું મળ્યું હતું વિદ્યાર્થી મિત્રો. અને વારાફરતી AOBનું કેટલું મળ્યું હતું એ લખી નાખીએ 2x + 16, તો એ લખીએ 2x + 16. પછી આ મળ્યું હતું આપણને 28, અને વિદ્યાર્થી મિત્રો આપણને AOCનું ક્ષેત્રફળ છે એ 2x + 12 મળ્યું હતું. અહીંથી ઉપાડું છું, જો વિદ્યાર્થી મિત્રો અહીંથી, તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે એ કિંમત લખી નાખીએ 2x વત્તા, એ લખી નાખ્યું એ કિંમત છે 2x + 12 છે. હવે વિદ્યાર્થી મિત્રો આ બાજુ હું લખું છું હવે 3x² વત્તા 14x એમનું રહેવા દઉં છું, અને આ સાઈડ તમે જોશો 2x ને 2x આ થઈ જશે 4x થઈ જશે. હવે આ બધાનો આપણે સરવાળો કરીએ તો 28, અહીંયા 28 છે, 12 છે, અને આપણી પાસે બીજા છે એ 16 વધેલા છે, તો એનો સરવાળો કરીએ. આ થઈ જશે 8, 10 ને 6 16 વધી આવશે 1 અને 2 3. એવી રીતે મિત્રો નીચે સરવાળો કરું છું એનો, એટલે એ સરવાળો કુલ મળી જાય આપણે લખી નાખીએ. હવે 2 3 4 ને 5 એટલે આ કુલ મળશે આપણને 56 મળે છે, તો અહીં કેટલા આવશે? 56. હવે વિદ્યાર્થી મિત્રો જો હવે એટલું થઈ ગયા પછી તમે જોશો કે આ બધું છે 4 વડે આપણે બધાને ભાંગી શકાય એવું છે, તો હું 4 વડે છે એ ભાંગવાનો પ્રયત્ન કરું, તો આને 4 વડે ભાંગશું તો આ 4 વ્યા જશે, આને 4 વડે ભાંગું તો આ 4 વ્યા જશે, અહીંયા થઈ જશે 14 × 4 = 56. તો આ મળશે આપણને આ બાજુ 3x² વત્તા 14x, અને વિદ્યાર્થી મિત્રો અહીંથી 4 વ્યા જશે એટલે x થઈ જશે, 4 વડે ભાંગીએ છીએ એટલે આપણે, અને અહીંથી જશે જો 56 ભાંગ્યા કેટલા કરવાના છે 4, તો 14 × 4 કેટલા થઈ જશે 56, એટલે હું અહીં કાઢી નાખું છું અને એની જગ્યાએ લખું છું 14. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે હું આ થઈ ગયા પછી હવે જો અહીં લખવું તો આપણે લખી નાખીએ 4 વડે ભાગતા, 4 વડે ભાગતા. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આ સાઈડ લખું છું ઉપરની સાઈડ, થોડીક જગ્યાનો અભાવ હોવાથી આવી રીતે કરવું પડે છે, અને દાખલો છે થોડોક લાંબો છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે આપણી પાસે ડાબી સાઈડ આવવું છે, તો હું બંને સાઈડ છે એ એક વખત છે ફરી વખત અહીં લખી નાખું એટલે તમને ખ્યાલ આવે. 3x² વત્તા 14x, અને આ બાજુ x વત્તા 14. હવે જો વિદ્યાર્થી મિત્રો આવું થઈ ગયું. હવે આપણે
આ બાજુ ને આ બાજુ બંને બાજુ વર્ગ લઈ લઈએ તો આ આપણને મળશે 3x વર્ગ વત્તા 14x અને આ બાજુ લઈ લઈએ x વત્તા 14 એનો વર્ગ। જો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું વર્ગ લઉં છું, બહારની સાઈડ વર્ગ કરીએ આપણે, બંને સાઈડ વર્ગ કરીએ તો આ વર્ગના વર્ગમાં ઉડી જશે એટલે આપણે લખીએ અહીંયા 3 કૌંસમાં x વર્ગ વત્તા 14x બરાબર અહીંયા આપણે વર્ગની રીતે છૂટું પાડીએ તો પ્રથમ પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ અને આવશે બીજું પદ 14 અને બીજા પદનો એટલે કે 14નો વર્ગ એ થઈ જશે 196 એટલે ડાયરેક્ટ લખી નાખીએ આપણે। ચાલો વિદ્યાર્થી તો હવે હું થોડુંક આ સાઈડનું કાઢી નાખું છું જેથી કરીને છે મને લખવામાં સરળતા પડે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વધીએ। તો હવે તમે જોશો કે આ બાજુ આવું આવ્યું છે તો આપણે અંદર ગુણી નાખીએ તો આપણને મળશે 3x નો વર્ગ અને 14 તેરી થઈ જશે 42x અને આ બાજુ વિદ્યાર્થી મિત્રો x નો વર્ગ અને 28x અને આ રહેશે 196। હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ પદને છે ઓલી સાઈડ જવા દઈએ વર્ગ તો હવે આ x વર્ગ આ બાજુ જાય તો માઇનસ થાય અને 3x વર્ગમાંથી એક વાર જશે એટલે કેટલા મળશે 2x નો વર્ગ મળશે। પછી એવી રીતે અહીંયા આપણને 42 આપેલા છે વિદ્યાર્થી મિત્રો તો 42x માંથી છે તમે લોકો 28x છે એ કાઢી નાખો આ બાજુ આવે એટલે 28x માઇનસ થશે એટલે એમાંથી આપણને મળશે 14x। એવી રીતે વિદ્યાર્થી મિત્રો 196 છે આ બાજુ આવે તો કેવા થઈ જશે માઇનસ થઈ જશે એના બરાબર આપણને કેવું મળશે 0 મળશે। હવે વિદ્યાર્થી મિત્રો બધાને છે એ 2 વડે ભાંગી નાખીએ તો અહીંથી 2 વયા જશે અહીંયાથી જે 7 થઈ જશે આને ભાંગશો 2 વડે એટલે જો વિદ્યાર્થી મિત્રો 196 ભાંગ્યા 2 કરો એટલે 2 8 16 થશે 2 9 18 થશે એટલે 1 વધશે અને 2 8 16 થશે એટલે આ તમને 98 જેવું મળશે। એટલે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા x વર્ગ પછી અહીંયા લખીએ કે 2 7 14 ઉડશે અને અહીંયા મળશે આપણને 98 બરાબર 0। હવે વિદ્યાર્થી મિત્રો તમે 98 એકા 98 એટલે 98ના એવા બે ભાગ પાડો કે જેથી વચ્ચે કેટલા આવે 7 આવે તો આપણે આને જો 7 14 7 98 કહી શકીએ અને આપણે આની બાદબાકી લઈ લઈએ તો આપણને 7 મળી જશે અને ગુણાકાર 98 મળી જશે। તો અહીં લઈ લઈએ x વર્ગ વત્તા 14x અને અહીં લઈ લઈએ 7x। જો વિદ્યાર્થી મિત્રો આના જગ્યાએ મેં આવું લખ્યું છે અને લખી નાખીએ 98 બરાબર 0। ચાલો વિદ્યાર્થી મિત્રો હવે તમે જોશો કે આ બંને પદ અને આ બંને પદમાંથી આમાંથી આપણે બેમાંથી x કોમન કાઢી શકીએ તો અહીંયા અંદર વધશે x અને અહીંયા તમે જોશો કે x કાઢી નાખ્યા તો અહીંયા વધશે 14। વિદ્યાર્થી મિત્રો આને પદ છે ને અહીંયા ફરી વખત એક પદ મૂકી દેવાનું અને હવે તમારે ઉપરના પદમાં ચેક કરવાનું કે અહીંયા શું મેકવું કે જેથી કરીને મને ઉપરનું પદ પાછું મળી રહે। તો તમે વિદ્યાર્થી મિત્રો જોશો કે 7 મેકવું તો 7 ગુણ્યા x તો 7x થઈ જશે અને 14 છતાં પાછા 98 થઈ જશે અને માઇનસ પ્લસ છે એ માઇનસ થઈ જશે। હવે એવી રીતે વિદ્યાર્થી મિત્રો બેમાં સામાન્ય હોય એવું શું છે આપણી પાસે x વત્તા 14 છે અને એની સિવાયનું વધ્યું હોય તો x માઇનસ 7 છે એના બરાબર 0। તો બંને બરાબર આપણે વારાફરતી 0 લઈએ તો આપણને કેવું મળશે વિદ્યાર્થી મિત્રો એક બાજુ મળશે x વત્તા 14 બરાબર 0 અને એક બાજુ મળશે x માઇનસ 7 બરાબર 0। તો x બરાબર આ ઓલી બાજુ જાય તો આ માઇનસ 14 થશે જે શક્ય નથી બરાબર એટલે આ શક્ય નથી એટલે એની જરૂર નથી આપણે હવે x બરાબર આને ઓલી બાજુ લઈ જઈએ તો કેટલા થશે 7 આને આપણે જરૂર છે। ચાલો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા આપણે પ્રશ્નમાં જે પૂછ્યું છે એ મેળવીએ આપણને એ બી માંગેલો છે એ બી તો એ બીનું માપ હતું x વત્તા 8 તો અહીં આપણું એ હતું અને એ બી છે અને એ કેટલું હતું x વત્તા 8 જેટલું હતું। x આપણને મળ્યો છે 7 તો અહીં લઈ લઈએ 7 એટલે આ સરવાળો કરશું એટલે મળશે 15। એવી રીતે બીજું કયું માંગેલું છે પ્રશ્નમાં એસી માંગેલું છે એસી એટલે આ માપ થશે x વત્તા 6 અને એ માપ છે આપણું સી છે અને લખી નાખીએ એસી અને કેટલું છે x વત્તા 6 અને xનું માપ મળ્યું આપણને 7 અને આવશે 6 એટલે આ થશે 13। ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે। બે જવાબ છે આપણને જે માંગ્યા છે એ મળી ગયા છે। હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર આપણે 13 જોશું એ આગળના લેક્ચરમાં જોશું। જો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમે સમજાણો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જો મજા આવતી હોય તો શેર પણ કરી દેજો તમારા મિત્રો સાથે।